નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 6 દહન અને જ્યોત, જેના વિશે આપણે ઘણા બધા પ્રશ્નો શીખી ગયા હતા. હવે આજે કેટલીક નાની નાની વ્યાખ્યાઓ જે આજે આપણે લેવાના છીએ અને એ વ્યાખ્યાઓ અને તેના ઉદાહરણ આપણે જોઈશું. આજે એમાંની પહેલી વ્યાખ્યા છે જ્વલન બિંદુ કોને કહેવાય. તો જ્વલન બિંદુ કોને કહેવાય પ્રશ્ન 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે. જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. જે પદાર્થ નીચામાં નીચા જે તાપમાને સળગે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહેવામાં આવે છે. હવે જ્વલનશીલ પદાર્થો કોને કહેવાય? વ્યાખ્યા નંબર 2. જ્વલનશીલ પદાર્થો કોને કહેવાય? તો જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહેવાય. સરળતાથી આગ પકડી લે તો એને તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે. હવે જ્વલનશીલ પદાર્થોના નામ મેં તમને કીધું કે વ્યાખ્યા અને ઉદાહરણ. તો આની અંદર ઉદાહરણમાં પેટ્રોલ, આલ્કોહોલ, એલપીજી, સીએનજી, ડીઝલ, કેરોસીન વગેરે આ જ્વલનશીલ પદાર્થોના નામ છે. એ સિવાય પણ બીજા અન્ય નામ આપણે લખી શકીએ છીએ. હવે દહનના પ્રકારો. હવે દહનના પ્રકારોમાં ઝડપી દહન, ધીમું દહન અને સ્વયંસ્ફુરિત દહન, એના 3 પ્રકાર પડે છે. એ 3 પ્રકારની આપણે વ્યાખ્યા આપીશું. હવે ઝડપી દહન, જે પદાર્થો વાયુ હોય કે ઘન પ્રવાહી હોય જે ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે, આવા દહનને આપણે ઝડપી દહન કહીએ છીએ. જેમ કે આપણે ફટાકડામાં વપરાતો ફોસ્ફરસ, બરાબર છે, એ ઝડપી દહનનું એક ઉદાહરણ મેં તમને આપેલું છે. હવે ઝડપી દહન એટલે આપણે શોર્ટકટમાં નાના ધોરણમાં જે વ્યાખ્યા લખતા હતા, જેનું દહન જે ઝડપથી સળગે એને આપણે ઝડપી દહન કહીએ છીએ. ધીમું દહન, જે પદાર્થોને સળગવા માટે અમુક સમય લાગે, બરાબર છે, જેમ કે લાકડું હોય, સાણા હોય, તો એને સળગવા માટે અમુક સમય લાગતો હોય છે. તો આ પ્રકારના દહનને આપણે ધીમું દહન કહીએ છીએ. અને જે પદાર્થ ધીમા દહને સમય લઈને સળગતો હોય તો આવા પદાર્થોને ધીમા દહનશીલ પદાર્થો તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે હું તમને કહું કે સાણા અને લાકડું જે ધીમા દહનનું એક ઉદાહરણ છે. સ્વયંસ્ફુરિત દહન, સળગાવાના જે પ્રકારનો પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર ભડકો થઈને સળગી જાય અચાનક, તો એને આપણે સ્વયંસ્ફુરિત દહન કહીએ છીએ. દાખલા તરીકે દાવાનળ, જમીનમાંથી ફાટી નીકળતો દાવાનળ અચાનક સળગી ઉઠતો હોય છે, તો એ પ્રકારના દહનને આપણે સ્વયંસ્ફુરિત દહન તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 5 વ્યાખ્યાઓ શીખ્યા. જ્વલન બિંદુ કોને કહેવાય, જ્વલનશીલ પદાર્થો કોને કહેવાય, ઝડપી દહન એટલે શું તેના ઉદાહરણ, ધીમું દહન અને તેના ઉદાહરણ, સ્વયંસ્ફુરિત દહન અને તેનું ઉદાહરણ. આટલા પ્રશ્નો આપણે અહીંયા શીખ્યા. હવે આગળ પ્રશ્ન નંબર 6 નાની વ્યાખ્યા છે. વિસ્ફોટ કોને કહેવાય? વિસ્ફોટ. હવે વિસ્ફોટની અંદર જ્યારે ફટાકડાને સળગાવવામાં આવે ત્યારે ગરમી અને પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા થતી હોય. ગરમી ઉત્પન્ન થાય, એકી સાથે પ્રકાશ ઉત્પન્ન થાય અને તેનો અવાજ પણ ઘણો મોટો હોય તો, બરાબર છે, અને મોટા જથ્થામાં અવાજ ઉત્પન્ન થતો હોય તો, બરાબર ઉત્પન્ન થતો હોય, મોટા જથ્થામાં અવાજ ઉત્પન્ન થાય, મોટા જથ્થામાં ધુમાડો કે વાયુ ઉત્પન્ન થતો હોય તો આવી પ્રક્રિયાને આપણે વિસ્ફોટ કહીએ છીએ. ઉદાહરણ તરીકે ફટાકડા પર દબાણ લગાડવામાં આવે તો પણ વિસ્ફોટ થાય છે. એટલે આ તમારું એક વિસ્ફોટનું ઉદાહરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, એનાથી આપણે થોડા આગળ જઈએ. બળતણ. તો બળતણની વ્યાખ્યા હું તમને આપું છું. ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે વપરાતા પદાર્થોને બળતણ કહેવામાં આવે છે. હવે ઉષ્મા ઉર્જાનો સ્ત્રોત એટલે શું?
તો જેમાંથી આપણને ઉષ્મા ઉર્જા મેળવી શકતા હોઈએ, જેમાંથી આપણે ગરમી કે પ્રકાશ મેળવી શકીએ છીએ, અને એવા માટે જે કંઈ પદાર્થો વાપરવામાં આવે છે એ તમામ પદાર્થોને આપણે એક બળતણ તરીકે ઓળખીએ છીએ, અથવા બળતણને આપણે ગામડાની ભાષામાં ઈંધણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. ઉદાહરણ તરીકે એના ઉદાહરણ મેં લખેલા છે: લાકડું, કોલસો, પેટ્રોલ, કેરોસીન, એલપીજી, સીએનજી વગેરે. હવે એના પછી મુદ્દા નંબર આપણે આવ્યા 8. બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે. બળતણના દહનથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે એ ધુમાડો આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. બરાબર છે. જેના હું તમને 2 ઉદાહરણ આપું, તમારે 4 ઉદાહરણ લખવાના છે અને સમજાવવાના છે. પાઠ્યપુસ્તકમાં ઘણા બધા ઉદાહરણ આપેલા છે. જેમ કે કાર્બન ધરાવતા બળતણ જેવા કે લાકડું કે કોલસો અને પેટ્રોલિયમ વગેરે દહન ન થયા હોય તેવા કાર્બનના કણોને છોડે છે. એટલે કે અપૂર્ણ દહન થયેલા કાર્બનના કણોને હવામાં છોડે છે. તમે એની બાજુમાં બેઠા હોય તો તમને એના જે કણો છે એ તમારા શ્વાસની અંદર આવે, અને જો શ્વાસની અંદર આવે એટલે તમને આ પ્રકારના રોગો થાય. શ્વાસ સંબંધિત રોગો એવા કે અસ્થમા જેવા રોગો તમને થતા હોય છે. હવે કોલસો સળગાવવામાં આવે, જ્યારે કોલસો એટલે કે તમે જોયું છે લાકડાનું અપૂર્ણ દહન થતા જે બને એને આપણે કોલસો કહીએ છીએ. અથવા તો પૃથ્વીના પેટાળમાં જે લાકડું વનસ્પતિ દટાઈ ગઈ વર્ષો પહેલાં એનું અપૂર્ણ દહન હોવાનું થયું અને એના કારણે જે બને એને પણ આપણે કોલસા તરીકે ઓળખીએ છીએ. તો આ કોલસાને જ્યારે સળગાવવામાં આવે ત્યારે CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ, CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ, અને આ કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે બંધ ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ પણ કરી શકે છે. જો ઓરડો બંધ હોય અને આ પ્રકારનો કાર્બન મોનોક્સાઇડ ધરાવતો વાયુ ઓરડાની અંદર ભરાઈ જાય તો એના શ્વાસની અંદર લેવાથી એનું ક્યારેક મૃત્યુ પણ થઈ શકે છે. બરાબર છે. હવે ત્રીજો મુદ્દો હું તમને કહું છું હાનિકારક પદાર્થ માટેનો. જે બળતણથી CO2 વાયુ ઉત્પન્ન થાય, તેવા બળતણના દહનના કારણે ગ્લોબલ વોર્મિંગ પ્રેરાય છે, અથવા ગ્લોબલ વોર્મિંગની પ્રેરે છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગ ઉત્પન્ન થાય છે, જેના કારણે ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન થાય છે. ગ્રીન હાઉસ અસર સાથે એસિડ વરસાદ જોડાયેલો છે, એસિડ વરસાદ પણ થાય છે. તો આ બધા પ્રશ્નો એકબીજા સાથે જોડાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે બરાબર છે આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈ. જ્વલન બિંદુની વ્યાખ્યા, જ્વલનશીલ પદાર્થની વ્યાખ્યા અને તેના ઉદાહરણ, દહનના 3 પ્રકારો જોયા. ઝડપી દહનની વ્યાખ્યા, તેનું ઉદાહરણ, ધીમું દહનની વ્યાખ્યા, તેના ઉદાહરણ, અને સ્વયંસ્ફુરિત દહન અને તેના ઉદાહરણ. હવે વિસ્ફોટની વ્યાખ્યા, વિસ્ફોટ કોને કહેવાય, અને વિસ્ફોટનું ઉદાહરણ આપણે જોયું છે કે ફટાકડા ઉપર જ્યારે દબાણ લગાડવામાં આવે છે ત્યારે પણ વિસ્ફોટ થાય છે. બસ બળતણની વ્યાખ્યા, એના ઉદાહરણ, અને બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદનને પ્રેરે છે, તેના 3 મુદ્દાઓ આપણે વર્ણન કરેલા છે. તો હોમવર્કની અંદર વિદ્યાર્થી મિત્રો, હોમવર્કની અંદર વ્યાખ્યા નંબર 1, વ્યાખ્યા નંબર 2, વ્યાખ્યા નંબર 3, વ્યાખ્યા નંબર 4, વ્યાખ્યા નંબર 5, વ્યાખ્યા નંબર 6, વ્યાખ્યા નંબર 7, 7 વ્યાખ્યાઓ લખવાની છે અને તેના ઉદાહરણ પણ તમારે આપવાના છે. અને પ્રશ્ન નંબર 8, બળતણનું દહન હાનિકારક પદાર્થના ઉત્પાદનને પ્રેરે છે. બરાબર છે. આ વિધાન સમજાવો. આવો પ્રશ્ન પરીક્ષા પૂછાય તો તમારે 2 થી 3 ટોપિકની અંદર એનું વર્ણન કરવાનું છે. હવે આ 8 પ્રશ્નો લખાવેલી વ્યાખ્યાઓ અને પ્રશ્નો લખવા હોમવર્ક છે. આ પ્રશ્નોમાં તમને કંઈ ખ્યાલ ના આવ્યો હોય તો મને ફોન કરીને તમે પૂછી શકો છો, એનું સોલ્યુશન મેળવી શકો છો. જય હિન્દ. અસ્તુ.